ઇસ્લામાબાદની શાંતિ વાર્તા ફેલ થયા બાદ યુએસ ઈરાનમાં ફરી તણાવ વધ્યો. અમેરિકાએ આજે સાંજથી ઈરાની બંદરો પર નાકાબંધીની કરી જાહેરાત. ઈરાનનો પલટવાર કરતા કહ્યું, હોર્મુઝ પર તેમનો જ કંટ્રોલ. પસાર થનાર જહાજોએ આપવો પડશે ટોલ. સૈન્ય જહાજ હોર્મુઝ પાસે આવ્યા તો તોડશે સીઝફાયર. પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધવાથી ગ્લોબલ બજારોમાં દબાણ. ગિફ્ટ નિફ્ટીમાં આશરે 300 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો. એશિયામાં નરમાશ. ડાઉ ફ્યુચર્સ 400 પોઈન્ટ્સથી વધુ ઘટ્યો. જોકે શુક્રવારે મિશ્ર બંધ થયા હતા યુએસના બજાર. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બ્લોકેડને લઈ અમેરિકાની ધમકી બાદ ક્રૂડમાં ઉછાળો. બ્રેન્ટના ભાવ 7% વધી $100 પાર. ત્યાં જ ડોલરની મજબૂતીથી સોનાની કિંમતોમાં આવી 2% નરમાશ. માર્ચ માટે એમએનએમએ જાહેર કર્યા સારા અપડેટ. કુલ વેચાણ 22 લાખ વધી 22 લાખ યુનિટ થયું. પ્રોડક્શન પણ 13%થી વધુનો ઉછાળો. જોકે એક્સપોર્ટ વોલ્યુમમાં 6.5%નો ઘટાડો. આજે આવશે રિટેલ મોંઘવારી દરના આંકડા. ફેબ્રુઆરીના 3.21ની સામે માર્ચમાં 3.48% સીપીઆઈ મોંઘવારી સંભવ. અને મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે આજે સાંજે 4 વાગે થશે દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના અંતિમ સંસ્કાર. 92 વર્ષની ઉંમરે ગઈકાલે થયું હતું નિધન.